પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમામાં દશામાના વ્રતના હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ચણસમા નગરમાં દશા માતાજીની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાના વ્રતને લઈને નગરના સરદાર ચોક, બસ મથક તેમજ પાંજરાપોળ રોડ સહિતના વિસ્તારોમાં લારીઓ પર વિવિધ કદ અને આકૃતિની મૂર્તિઓ વેચાણ માટે મૂકવામાં આવે છે. દશામા વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ મહિલાઓ દ્વારા માતાજીની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસ સુધી નિત્ય પૂજા અર્ચના અને સાંજે આરતી કરવામાં આવે છે. આ વ્રતને લઈને ચણસમા નગર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મહિલાઓ મૂર્તિની ખરીદી માટે બજારમાં આવી રહી છે, જેના કારણે બજારોમાં ધાર્મિક માહોલ સાથે ચહલ પહલ જોવા મળી રહી છે. નાના વેપારીઓ દ્વારા લારીઓ પર મૂકવામાં આવેલી દશા માતાજીની મૂર્તિઓની કિંમત અંદાજે 250 થી લઈને 1000 સુધીની છે. મૂર્તિના કદ અને કામગીરી પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે. મૂર્તિઓનું વેચાણ કરતા વેપારીઓના જણાવ્યા મુજબ કાચા માલના ભાવમાં થયેલા વધારાને કારણે આ વર્ષે દશા માતાજીની મૂર્તિઓના ભાવમાં અંદાજે 5 થી 10% વધારો થયો છે. વ્રત નજીક આવતા આગામી દિવસોમાં મૂર્તિઓની ખરીદીમાં વધુ વધારો થવાની વેપારીઓએ આશા વ્યક્ત કરી છે. રિપોર્ટર જય કિશન પટેલ.